જ્યારે કોઈ બાળક જઈને પોતાના પેરેન્ટ્સને એમ કહે કે મારે સ્પોર્ટ્સમાં કરિયર બનાવવી છે, તો સ્પોર્ટ્સમાં કરિયર બની શકે? જો હા, તો કેટલા અલગ અલગ પ્રકાર? સૌથી પહેલા સ્પોર્ટ્સ જર્નલિઝમ સૌથી મોટી વસ્તુ જો એને કરિયરમાં બનાવવી હોય સ્પોર્ટ્સ જર્નલિઝમ તરીકે, તો એને બેઝિક વસ્તુ એક તો સ્ટ્રગલ કરવી પડશે, બીજું ગુજરાતની બહાર જવું પડશે. સ્પોર્ટ્સ જર્નલિઝમમાં અત્યારે 3 ડેફિનેશન આવે છે. કોઈને પણ સ્પોર્ટ્સ ફેન હશે કે ભાઈ તમારો ફેવરિટ પ્લેયર જે ફિટ એન્ડ ફાઇન હશે કયો હશે? સૌથી પહેલું નામ હશે વિરાટ કોહલી. વિરાટ કોહલી શું વધારે ભાવે છે એટલે દિલ્હીનું જે છોલે ભટુરે એ આવશે, પણ કોહલી ખાતો નથી, એને ભાવે છે, એને ગમે છે, ખાતો નથી. અને બીજો છેલ્લા 2-3 વર્ષથી સ્કોપ વધી ગયો છે કે રિજનલ લેંગ્વેજમાં કોમેન્ટ્રી વધી ગઈ છે. કે 2011નો વર્લ્ડ કપ આપણે જીત્યા અને ધોની જે 6 મારી એ કાનમાં કેવી રીતના તમે સંભળાય કે તમે જે આંગળીઓ જે કરો ને ધેટ્સ આઉટ, આઉટ નથી, DRS સિસ્ટમ આ બધી. તમે એ માર્કેટિંગ સારું છે, તમારું સ્પોર્ટ્સનું નોલેજ સારું છે, તો તમે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરી શકો. અને સૌથી મોટું ગુજરાતી છે તો ધંધો તો આપણે કરવાનો જ છે, તો આપણે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની પણ ખોલી શકીએ છીએ. Welcome to very next episode of Khas Talk. While I was growing up, I was very good with sports. હું બેડમિન્ટન બહુ સારું રમતી, હું વોલીબોલ બહુ સારું રમતી, અને આ બંને સ્પોર્ટ્સ માટે આઈ વોઝ રિપ્રેઝેન્ટિંગ માય સ્કૂલ. હું છેક ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી રમી, પણ પછી આસપાસમાં એવી કોઈ વ્યક્તિ નહોતી કે જે એવું સમજાવે કે સ્પોર્ટ્સમાં આગળ જઈ શકાય. વન ઓફ માય ફ્રેન્ડ્સ વોઝ અ નેશનલ હોકી પ્લેયર, અને એ હોકીના નેશનલ કેમ્પ્સ એ જમાનામાં અટેન્ડ કરતી ત્યારે અમને એમ લાગતું કે હશે કંઈક વાત હશે, કારણ કે એટલો બધો સિનારીઓ એવો નહોતો કે સ્પોર્ટ્સમાં કરિયર બની શકે. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એવું રિયલાઇઝ થયું કે ખરેખર સ્પોર્ટ્સ મેં ક્યાં રખા હે. એટલે તમે કોઈને એમ કહો કે ભાઈ મારે સ્પોર્ટ્સમાં કરિયર બનાવવી છે, તો મમ્મી પપ્પા તરત તમને એમ કે ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, CA બનો. સ્પોર્ટ્સ પર્સન બનીને શું કરવાનું છે? કેટલા ચાન્સીસ એમાં આગળ કરિયર બનાવવાના? એ પ્રશ્નનો જવાબ લઈને એક સિરીઝ શરૂ કરી રહ્યા છીએ અમે, જેનું નામ છે સ્પોર્ટ્સ મેં ક્યાં રખા હે. અને એ પ્રશ્નનો જવાબ આપવા માટે સૌથી પહેલા ગેસ્ટ જેમને અમે ઇન્વાઇટ કર્યા છે, મિસ્ટર અધિરાજસિંહ જાડેજા, અ વેરી વેલ નોન સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ઇન ધ સ્ટુડિયો. વેલ, અધિરાજભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ ટુડે. થેન્ક યુ. અને અમને બોલાવવા માટે વેરી વેલ નોન નહીં, પણ હા, સ્પોર્ટ્સ એને ઘણા વર્ષોથી છું, એટલે નોન છું, ઘણા સિનિયર છે મારાથી. મને બોલાવવા બદલ આપનો થેન્ક યુ. આપનો જ્યારે કોઈ બાળક જઈને પોતાના પેરેન્ટ્સને એમ કહે કે મારે સ્પોર્ટ્સમાં કરિયર બનાવવી છે, તો નેચરલી પેરેન્ટ્સનું સૌથી પહેલું રિએક્શન એમ હોય કે સ્પોર્ટ્સમાં શું, એ તો શોખ છે, શોખ તરીકે કરજે. તારે કરવું છે શું? ડૉક્ટર બનીશ, એન્જિનિયર બનીશ, CA કરીશ, CS કરીશ. તો સ્પોર્ટ્સમાં કરિયર બની શકે? જો હા, તો કેટલા અલગ અલગ પ્રકારની? સૌથી પહેલી વાત જે તમે કીધું ને, કોઈ છોકરો નહીં, મારી સાથે જ એવું બનેલું કે 90s એરામાં જ્યારે હું 8મામાં હતો ત્યારે હું નહોતો ગયો, પણ પેરેન્ટ્સ આવીને પૂછ્યું કે ભાઈ હવે તું 9મા પછી 10મું બોર્ડ એક્ઝામ છે, એટલે પછી તારે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ લેવાની નક્કી કરવાનું છે, એટલે શું કરવું છે, કરિયર એમાં શું બનાવવું છે. એટલે મેં કીધું સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સ એમાં ખાસ કરીને ક્રિકેટ સ્પેસિફિક હતું ક્રિકેટમાં, અને એમાંય સ્પેસિફિક મારે સ્પિનર બનવું છે ક્રિકેટમાં. એટલે કે એ તો તારો શોખ છે, તને ગમે છે, પણ કરિયર માટે પૂછું છું. મેં કીધું પપ્પા મારો આ કરિયર માટેનું જ હું કહું છું, કારણ કે મારો ફેમિલી બેકગ્રાઉન્ડમાં ક્રિકેટ સાથે જોડાયેલા લોકો છે જે રણજી ટ્રોફી સુધી રમેલા છે. જાડેજા સરનેમ ડિફાઇન્સ ઇટસેલ્ફ કે ક્રિકેટ સાથે કેવું કનેક્શન છે. જી, પણ ત્યારે મારી જ ફેમિલીમાં કે મને પપ્પાએ કીધું કે એ તો તારો શોખ છે, પણ કરિયર શેમાં બનવું? મેં કહ્યું મારું કરિયર મેં જ બનાવેલું. હું એ સમયે 90s એરાથી જ્યારથી હું વાંચવા સમજતો થયો, છાપું હું સૌથી પહેલું પાનું હોય ઊંધું કરીને સીધું સ્પોર્ટ્સ પાનું. આ કોમન 90 એરાના છોકરા હોય, ઊંધું કરીને સીધું સ્પોર્ટ્સ પાનું વાંચવાનું, એ પાનું વંચાય છે એટલે છાપું વાળીને મૂકી દેવાનું. આ વસ્તુ બનેલી. પણ પછી જો સર્કલ લાઈફ જે છે એ પાછું ત્યાં જ લઈ આવે છે કે ભણવામાં જ મેં કોમર્સ લીધું અને આગળ આવ્યો, અને આજે હું સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરી રહ્યો છું. એબ્સોલ્યુટલી. જેમ કેવું હોય કે રેડિયો હોય ને, એટલે સૌથી પહેલા લોકોને એમ લાગે કે રેડિયોમાં તો આરજે જ બનવાનું હોય, પણ એક રેડિયો ચલાવવા માટે એની પાછળ બીજા ઘણા બધા ઓપ્શન્સ હોઈ શકે જેમાં તમારી કરિયર બને. એવી રીતે સ્પોર્ટ્સમાં જ
માત્ર એથ્લીટ બનવું ઇઝ નોટ ધી ઓનલી ઓપ્શન કે તમે ક્રિકેટ હોય તો ક્રિકેટર બનો કે ફૂટબોલ હોય તો ફૂટબોલર બનો, એટલું જ નથી હોતું. દેર આર વેરિયસ ઓપ્શન્સ. તો કયા કયા ઓપ્શન્સ હોઈ શકે જો તમારે સ્પોર્ટ્સમાં કરિયર બનાવવી છે? આમાં હું થોડુંક બે વધારે કહીશ કે જ્યારે 90s એરામાં 80s એરામાં કે આપણા પહેલાં અને આપણા 90s સુધી એવું હતું કે સ્પોર્ટ્સમાં કરિયર બનાવી એટલે કે તમારે એથ્લીટ બનવું, કે તમારે તમારા સ્કૂલ, તમારે કોલેજ, પછી તમારા જે સ્ટેટનું એસોસિએશન છે એ, પછી નેશનલ ટીમ અને ઇન્ટરનેશનલ લેવલે, આ તમારું સ્પોર્ટ્સનું કરિયર હતું. અને આ બધાને ખ્યાલ હશે કે જ્યારે આપણી 83 વર્લ્ડ કપ જીત્યા ટીમ ઇન્ડિયા ક્રિકેટની ટીમ, ત્યારે એ લોકોને વેલકમ કરવા માટે બોર્ડ પાસે પૈસા નહોતા. એ આપણું ઇન્ડિયન સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીની આ હકીકત હતી જે બધાને ખબર છે. પછી કઈ રીતે ડેવલપ થઈ, કઈ રીતે ઇન્કમ વધી, કઈ રીતે સોર્સ ઓફ ઇન્કમ પ્લેયરની પણ વધી, ટીમની વધી, બોર્ડની વધી, પછી ડેવલપ થવા માંડ્યું. આજે સ્પોર્ટ્સમાં કરિયર બનાવવું હોય એટલા બધા ઓપ્શન છે કે તમે એથ્લીટ નથી બની શકતા તો બીજા હજારો ઓપ્શન છે કે તમે એમાં સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી શકો છો. સૌથી પહેલા સ્પોર્ટ્સ જર્નલિઝમ, કે તમે જ્યારે એથ્લીટ નથી ત્યારની વાત કરું છું કે સ્પોર્ટ્સ જર્નલિઝમમાં અત્યારે 3 ડેફિનેશન આવે છે: પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને રેડિયો. જર્નલિસ્ટ તરીકે તમે સ્પોર્ટ્સની બધી ઇવેન્ટો કવર કરવાની, તમારે સ્પોર્ટ્સના આર્ટિકલો લખવાના, હારજીત થઈ હોય તો અપાર્ટ ફ્રોમ હારજીત તમે સ્પોર્ટ્સ પર્સન જે છે એની લાઈફસ્ટાઈલ વિશે, સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે એના વિશે તમે લખી શકો છો. એક વાસ્ટ ઓપ્શન છે એઝ એ જર્નલિસ્ટ તરીકે. એમાં જ એક વસ્તુ જોડાયેલી છે, સ્પોર્ટ્સ ફોટોગ્રાફર. તમે સારું લખી નથી શકતા પણ તમારામાં ફોટો પાડવાની કે વિડીયો બનાવવાની સ્કિલ સારી છે તો તમે એ સ્કિલમાં, હમણાં મારો એક મિત્ર છે બરોડામાં, એને એ એન્જિનિયરિંગ ફિલ્ડનો છે અને એને સ્પોર્ટ્સ ફોટા પાડવાનો એટલો શોખ હતો, સ્પોર્ટ્સ નું નોલેજ પણ હતું. તો ત્યારે મેં એને ગાઈડ કરવા, આ વાત કરું છું કોરોના પછીની 2021ની વાત કરું છું, તો એ કે મારે આવી રીતના કે મને ગમે છે કે ભલે કે ખર્ચો થાય હું કરીશ. હા, દરેક ફિલ્ડમાં, સ્પોર્ટ્સની કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું હોય તો થોડો ખર્ચો તો કરવો પડે. તમારે તમારી જાતને એના માટે તૈયાર કરવી પડે. તો તમારે, કારણ કે સ્પોર્ટ્સ ઇવેન્ટ જ્યાં થઈ છે ત્યાં જવું પડે, આવવા જવાનું, રહેવાનું, એ બધો ખર્ચો પ્રાઇમરી લેવલે તમારે કરવો પડે. પછી તમે એક લેવલે પહોંચી જાઓ તો કંપની તમને હાયર કરે અથવા તમને ફ્રીલાન્સ કામ આપે અને તમને એ બધા ખર્ચાઓ આપે. પણ શરૂઆતમાં એ કરવું પડે. તો એને એ વસ્તુ કરી અને 3 વર્ષ સુધી એને લોકલ ટુર્નામેન્ટને ફોટોગ્રાફી કરી. એ ફોટોગ્રાફી એનું ખાસું એવું કલેક્શન થઈ ગયું. એને સ્ટેટના જે લોકલ રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશન છે એ ત્યાં બતાવ્યું કે આવું સારું કામ છે, તો કે ઓકે અમે તમને ફ્રીલાન્સ તરીકે હાયર કરશું. એ 2-3 વર્ષ એને કામ કર્યા પછી એને લમસમ એક ટુર્નામેન્ટોનું કહીને કે ભાઈ આટલી વર્ષની આવી ટુર્નામેન્ટ થાય છે, અમે તમને હાયર કરીએ છીએ. તો ફોટોગ્રાફર એક, અને પેરિસમાં ને આ વખતે કોન્ટેક્ટ કર્યો તો પેરિસમાં પણ એ આમંત્રણ આવ્યું હતું, પણ સમહાઉ ઓલિમ્પિક્સ કવર કરવા માટેનું આમંત્રણ આવ્યું. અને એમેચ્યોર ફોટોગ્રાફર જેને સ્પોર્ટ્સમાં રસ હતો અને હવે પેરિસ ઓલિમ્પિક્સ કવર કરવા માટે જો તમને આમંત્રણ મળે, સો ધીસ ઇઝ વોટ સ્પોર્ટ્સ મેં ક્યાં રખા હૈ. યસ, તો એટલા માટે એને સ્પોર્ટ્સ ફિલ્ડનો નહોતો, એ એન્જિનિયરિંગ હતો, પણ એને ઇન્ટરેસ્ટ હતો, એને નોલેજ હતું અને શોખ હતો. જેમ મને શોખ હતો અને મને ગમતું હતું એટલા માટે ફિલ્ડમાં આવ્યો. સો એક થઈ ગયું સ્પોર્ટ્સ જર્નલિઝમ, એક થઈ ગયું સ્પોર્ટ્સ ફોટોગ્રાફી. એ સિવાય બીજા કયા ઓપ્શન્સ હોઈ શકે? બીજા છે કે હવે ટુર્નામેન્ટોનું જે છે દિવસો વધી ગઈ, ટુર્નામેન્ટની સંખ્યા વધી ગઈ છે, એઝ વેલ એઝ પ્રાઇવેટ લીગ પણ વધી ગઈ છે. જે બોર્ડની કે એસોસિએશનની કે સ્ટેટની જે હોય એની સંખ્યા વધી છે અને પ્રાઇવેટ લીગ પણ વધી છે. તો એના સાથે એથ્લીટ એન્ગેજ વધારે રહેવા માટે, રમતો વધારે, તો બોડી એના માટે એ ડેવલપ કરવું પડે, બોડી પ્રમાણે એને સ્ટ્રક્ચર કરાવવું પડે, એને સમયાંતરે રેસ્ટ લેવો પડે. તો આના માટે તમે કરિયર કે સ્પોર્ટ્સના ફિઝિયોથેરાપિસ્ટ કે સ્પોર્ટ્સના આપણે કહેવાય કે સાયકોલોજીસ્ટ છે એ કામ કરે છે. કારણ કે તમે સતત એક ગેમની પ્લાનિંગ કરતા હો, સતત તમે ગેમ સાથે એન્ગેજ હો, તો તમારા મગજને શાંત આપવા માટે તમારા લાઈફ સર્કલ, કારણ કે સ્પોર્ટ્સ પર્સનને ખાલી ગેમની અંદર જ નહીં, ગેમની બહારે પણ ઘણું જિંદગી જીવવાની હોય છે, પારિવારિક આ છે, તો સાયકોલોજીસ્ટની પણ ઘણી મહત્વની ભૂમિકા હોય છે. મોટા મોટા બોર્ડ એસોસિએટ સાયકોલોજીસ્ટને, ફિઝિયોથેરાપિસ્ટને હાયર કરે છે. ઘણા એથ્લીટો એવા હોય છે
કે એક લેવલ આવી જાય છે, ઇન્કમ એવી આવી જાય તો એ વ્યક્તિગત પોતે, પર્સનલ personal. પણ ફિઝિયોથેરાપિસ્ટને એને હાયર કરે છે. તો એ સ્કોપ પણ વધ્યો છે. આજની ટીમ ઇન્ડિયામાં કી પ્લેયરો ઘણા બધા છે. એમાંનો વન ઓફ ધ આપણો ગુજરાતી છે એટલે ગુજરાતી પ્લેયરની વાત કરી, Right. જસપ્રીત બુમરાહ, રાઈટ એ માર્કી પ્લેયર છે. રાઈટ તો એને સમયાંતરે ફિઝિયોથેરાપિસ્ટ રાખવો પડે છે કે જેથી કરીને બોડી જે છે એ વધારે જો ઓલી થતી હોય, ડેમેજ ન થાય, damage ન- વર્કલોડ કારણ મેનેજ કે થઈ બોલિંગ જાય. કરવાની ફાસ્ટ બોલર છે તો ફાસ્ટ બોલરની હંમેશા હોય છે કે એની કરિયર છે ટૂંકી હોય છે, Right. તો લાંબી કેવી રીતના કરવી. Right. કારણ કે તમે જો ફાસ્ટ બોલર ઇન્ડિયામાં પ્રસાદ હતા, ઝહીર ખાન હતા, એ બધાની કરિયર જો અને આજની તારીખમાં બુમરાહની કરિયર જો, તો હવે એને ત્યાં સુધી લાંબી લઈ જાવી છે. તો આ બધાની ભૂમિકા મહત્વની થઈ ગઈ છે. ઓકે, સો વી હેવ એથ્લેટ તો તમે બની જ શકો ઓફકોર્સ, પણ એના સિવાય સ્પોર્ટ્સ જર્નલિસ્ટ, સ્પોર્ટ્સ ફોટોગ્રાફર, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ, સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ, હા. પછી બીજું શું હોય પછી શકે? આવે છે સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ. Nutritionist. આજે તમે ઇન્ડિયન સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં કોઈને પણ સ્પોર્ટ્સ ફેન હશે કે ભાઈ તમારો ફેવરિટ પ્લેયર જે ફિટ એન્ડ ફાઇન હશે કયો હશે, સૌથી પહેલું નામ હશે વિરાટ કોહલી. તો કેમ? કારણ કે એને એની ઇમેજ એવી ઊભી કરી છે કે એ કંઈ પણ ખાતો નથી. તમે એને કોઈ પણ સ્પોર્ટ્સ ફેનને પૂછશો, અને ખાસ કરીને ક્રિકેટ ફેનને વિરાટ કોહલી શું વધારે ભાવે છે, એટલે દિલ્હીનું જે છોલે છોલે ભટુરે એ આવશે. પણ કોહલી ખાતો નથી, એને ભાવે છે, એને ગમે છે, Right, ખાતો નથી. કેમ? કારણ કે એને ડાયટ Diet મેન્ટેન chart કર્યું છે maintain. ને જે કહેવાય ને કે એ બધી મેન્ટેન કર્યું ત્યારે આટલો ફિટ છે. તો ન્યુટ્રિશનિસ્ટ જે કહેવાય કે એનો રોલ મહત્વનો આવી જાય છે આવા સમયે, કારણ કે તમારી હેલ્થ એના વિશે બગડે તો તમે લાઈફ એટલી કરિયર જે છે એથ્લીટ Right. લાંબુ ન કરી શકે. Correct. જેમ ફિઝિયોથેરાપિસ્ટ છે એ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે, આ પણ ઇમ્પોર્ટન્ટ રોલ Right. ભજવે છે. ઓલરાઈટ, સો 5 ઓપ્શન થયા આપણી પાસે. એક તો એથ્લેટ થઈ ગયું, પછી સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે, ફોટોગ્રાફર છે, ન્યુટ્રિશનિસ્ટ છે, સાયકોલોજિસ્ટ છે, થેરાપિસ્ટ છે. યસ. એ સિવાય 6 ઓપ્શન થયા. હજી બીજા તમને યાદ જ હશે કે 2011 નો વર્લ્ડ કપ આપણે જીત્યા અને ધોની જે 6 મારી એ કાનમાં કેવી રીતના તમને સંભળાય? હા, રાઈટ. કોમેન્ટેટર કોમેન્ટેટર, ધોની ફિનિશિસ ઇઝ In style, રવિ શાસ્ત્રીનો famous line, right. હવે બધા જે બોલતા હોય કોમેન્ટેટર, અને એ હવે કરિયરનો સ્કોપ વધી ગયો છે. રાઈટ. પહેલા શું હતું, માત્ર હિન્દી અને ઇંગ્લિશ હતો, અને બીજો છેલ્લા 2-3 વર્ષથી સ્કોપ વધી ગયો છે કે રિજનલ લેંગ્વેજમાં કોમેન્ટ્રી વધી ગઈ છે. પહેલા હિન્દી અને ઇંગ્લિશ હતી, હવે ગુજરાતીમાં થાય છે, મરાઠીમાં થાય છે, તમિલ, તેલુગુ, પંજાબી, મલયાલમ, ભોજપુરી, બધી ભાષાઓમાં હા, થાય છે. તો આ બધી ભાષાઓમાં કોમેન્ટ્રી કરવાના સ્કોપ વધી ગયા છે. રાઈટ. કહેવાય ને કે એટલા બધા કરિયર કોમેન્ટ્રીમાં ઊભા થયા છે કે જે હિન્દી અને ઇંગ્લિશમાંથી બહાર આવીને અધર લેંગ્વેજમાં Regional પણ languages લોકો માં. સુધી પહોંચે છે. વેરી નાઇસ. સો એક સ્પોર્ટ્સ કમેન્ટેટર વાળું એડ થઈ ગયું ને, આઈ ગેસ સ્પોર્ટ્સ મેનેજર ઓર સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીમાં પણ તમે કામ કરી શકો. જ્યારે તમે એથ્લીટ નથી, તમે સારું લખી નથી શકતા, સારો ફોટોગ્રાફીમાં તમે એટલો શોખ નથી કે નથી પાડી શકતા, પણ તમને હા સ્પોર્ટ્સની ડીપ નોલેજ છે, તો તમે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીઓ ઘણી બધી, કારણ કે એથ્લીટોની સંખ્યા વધી ગઈ છે હવે, તો એને હવે કારણ કે હવે ઇન્કમ ઓપ્શન વધી ગયા છે, Correct. સ્ટાર પ્લેયરો, માર્કી પ્લેયરો છે, તો એના પર બ્રાન્ડ પૈસો ખર્ચે. ખર્ચવા તૈયાર છે, બરાબર તો છે. એના માટે મેનેજર હવે રાખવા માંડ્યા. બરાબર તો છે. ઘણા બધા એવા છે કે તમે એ માર્કેટિંગ સારું છે તમારું, સ્પોર્ટ્સનું નોલેજ સારું છે, તો તમે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરી શકો. અને સૌથી મોટું ગુજરાતી છે તો ધંધો તો આપણે કરવાનો જ છે, તો આપણે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની પણ ખોલી શકીએ છીએ. રાઈટ. સો તમે પોતે કંપની ખોલી પણ શકો, અને જો તમે કંપની નથી ખોલવા માંગતા, ઓલરેડી કોઈ કંપની છે એમાં પણ કામ કરી શકો. યસ. આની સાથે એક વસ્તુ જોડાયેલી છે, સ્પોર્ટ્સ કોઓર્ડિનેટર તરીકે. ભાઈ ચલો તમને હું બહુ એકદમ સિક્કાની દરેક 2 પાસો હું લેતો હોઉં છું જનરલી સ્પોર્ટ્સ ફિલ્ડમાં. તો તમે ચલો તમારી પાસે સારું નોલેજ છે, સારા ડિગ્રી છે, બધું છે, પણ જેની પાસે સ્પોર્ટ્સનું નોલેજ છે, ડિગ્રી નથી કે કંઈ એવા કોન્ટેક્ટ નથી કે સારી કંપનીમાં કામ કરી શકે, તો શું કરે કે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવાનું ચાલુ કરે. અને એ વસ્તુ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે હવે ક્રિકેટ કેવું કે ફૂટબોલ છે, ક્રિકેટ છે, ટેનિસ છે, એ નાના સિટી સુધી પહોંચી ગયું છે. Right. મેં કીધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલું વધશે ને એટલું કરિયર વધશે સ્પોર્ટ્સમાં. તો હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધવાના કારણે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની જે સંખ્યા છે એ વધી ગઈ છે. તો લોકલ લેવલ કોઈ માણસ હોય તો લોકલ લેવલ નાના ગામ કે નાના સિટી જે છે
એ લોકોના ત્યાંના લોકો એ આ કરિયર બનાવી શકે કે ભાઈ ચલો હું રાજકોટથી છું કે હું ચલો જામનગરથી છું, જામનગર આસપાસના ગામડાઓમાં કે ક્યાંય પણ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરાવી હોય કે કંપની માટે કે પોતે એની પાસે ટીમો હોય તો એ કરીને પોતાનું કરિયર બનાવી શકે અને સારી ઇન્કમ જનરેટ કરી શકે છે. રાઈટ. સો આઈ થિંક નવો એક ઓપ્શન થયા જે અલગ અલગ કરિયર તમે સ્પોર્ટ્સમાં બનાવી શકો. નાવ ઇફ આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ પર્ટિક્યુલરલી સ્પોર્ટ્સ જર્નલિઝમ જે તમારો ફોટે છે, તો જો કોઈ વ્યક્તિને, કોઈ સ્ટુડન્ટને આપણે એમ કહીએ કે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ બનવું છે, તો એના માટેનો રોડ મેપ શું હોઈ શકે? જર્નલિઝમમાં, સ્પોર્ટ જર્નલિઝમમાં મેં કીધું ને કે આજની તારીખમાં અને પહેલા સમય બે ડિફરન્સ છે કે 90s એરામાં કે 2000 એરામાં કે 80s એરામાં જનરલ ત્યારે છાપાઓ વધારે વંચાતા. તો છાપા ખરીદવાનું, છાપા વાંચવાનું જે રીઝનો હતા, કારણો, એમાંનું એક કારણ હતું કે મારે સ્પોર્ટ્સની અપડેટ જોઈએ છે. એટલે ત્યારે સ્પોર્ટ્સ સમાચારો લખાતા. આજની તારીખમાં ડિજિટલાઇઝેશન એટલું થઈ ગયું છે કે તમને સ્પોર્ટ્સની અપડેટ તરત જ મળી જાય છે. કાલે છાપામાં શું આવવાનું છે આપણે અઝ્યુમ કરી શકીએ કાલે છાપામાં આવવાનું છે. તો હવે સ્પોર્ટ્સ જર્નલિસ્ટનો રોલ ઇમ્પોર્ટન્ટ એટલા માટે થઈ ગયો છે કે તમારે સ્પોર્ટ્સ ન્યૂઝની સાથે સ્પોર્ટ્સ વ્યૂઝ આપવા પડશે. ઓકે. અને સ્પોર્ટ્સ વ્યૂઝનો મતલબ શું છે ફોર વ્યુઅર્સ? જેમ કે આજે ઇઝી ટુ યુઝ એપ્લિકેશન ઘણી બધી વેબસાઇટ આંગળીના ટેવરે મળી જાય, એટલે સ્કોર કાર્ડ આપણને મળે, એટલે એનું ઇમ્પોર્ટન્સ છાપામાંથી વહી ગયું. હાર જીતનું આપણે લાઈવ મેચ જોઈએ છીએ, હવે તો ફ્રી જોવા મળે છે આખી લીગ, તો એ આપણને મળી જાય છે આખું જોવા માટે. તો તમને સમાજ છાપામાં કે વેબસાઇટમાં જે મીડિયા હાઉસની વેબસાઇટ હોય છે તેમાં સ્પોર્ટ જર્નલિસ્ટ તરીકે તમારે વ્યૂઝ જે આપવાના હોય છે કે કયા કારણોથી હાર્યું અથવા એવા કયા યુનિક રેકોર્ડ બન્યા કે રેકોર્ડ આ ભલે હાર્યું પણ આ રેકોર્ડ બનાવ્યું. સો બેઝિકલી તમે એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઝ લઈને આવો ઓર બિહાઇન્ડ ધ સીન વાત લઈને આવો. નેક્સ્ટ હું એ જ કહેવાય કે ભાઈ આ પેલું પાસું કે ભાઈ આ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જે તમે કહો. બીજી વસ્તુ કે પડદા પાછળની અમુક સ્ટોરીઓ કહેવાના હોય કે ભાઈ આ મેચ રમાતી હતી પણ અહીંયા આવી ઘટના બની કે અથવા તો આ પ્લેયર છે એ પ્લેયર ગ્રાઉન્ડની અંદર તો આટલો સારો છે પણ ગ્રાઉન્ડની બહારે પણ આવું કામ કરે છે કે આવી રીતની એક્ટિવિટી કરે છે. એની લાઈફની જર્ની કે ભાઈ ઉદાહરણ તરીકે વિરાટ કોહલી કે સુનિલ છેત્રી કે ધોની કે એના ઘર કેવું છે, એ ઘરમાં એની લાઈફસ્ટાઈલ કેવી છે, શું ખાય છે. અત્યારે ઇમ્પોર્ટન્સ એટલા માટે વધારે કારણ કે લોકોને જાણવું છે. એ જાણવા માટે તમે આ પ્લેટફોર્મ યુઝ કરી શકો છો. તો એ લોકોની ભાઈ ધોનીની સ્ટ્રગલ કેવી હતી કે ઇવન ભલે અત્યારે સુનિલ ગાવસ્કર નથી રમતો પણ સુનિલ ગાવસ્કરની ત્યાંની સ્ટ્રગલ શું હતી, એવી ઘણી, જેમ કે કોઈ ટીમ જ્યારે બહાર રમવા જાય છે, અમે ઘણી ટુર્નામેન્ટ ઇન્ડિયા બહાર હોય કવર કરવા જતા હોય છે, ત્યારે જનરલી શું ક્રિકેટરો બહાર જ્યારે મેચ ન હોય તે સિટીમાં નીકળતા હોય છે. ત્યારે કે એવું નથી હોતું કે ભાઈ આ પબ્લિક હમણાં જોઈએ કે ત્યાં કોમન વસ્તુ હોય, તો ત્યાંની ઇન્સિડન્સ, ત્યાંના ઘટનાઓ એ બધી જોવાની, જે લખવાની જ્યારે અમે લખી લોકોને વાંચવું એ ગમે. રાઈટ. સો તમે હા એવી વસ્તુઓ લઈ આવો જેમાં લોકોને રસ પડે વાંચવામાં, સાંભળવામાં, જાણવામાં, જોવામાં. એન્ડ ધ સેકન્ડ થિંગ ઇઝ સ્પોર્ટ્સ જર્નલિઝમ અ હાઈ પેઇંગ જોબ? શું તમે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ બનો તો એનાથી તમારું ઘર ચાલી શકે? કારણ કે બેઝિકલી જ્યારે લોકો કરિયર ઓપ્શન તરીકે વિચારતા હોય તો આ સૌથી પહેલો પ્રશ્ન મગજમાં હોય કે મમ્મી પપ્પાને એમ હોય કે કેટલા પૈસા કમાઈશ, કારણ કે આપણે તો એવું છે કે તમે વધારે પૈસા કમાઓ તો તમે સેટલ થયા ગણાવો. યસ. એટલે તમારે મારી ઇન્કમ જાણવી છે ઇન જનરલ જો કોઈ વિદ્યાર્થી એમ વિચારી રહ્યું છે કે મારે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ બનવું છે તો વોટ હી ઓર શી કેન એક્સપેક્ટ? બહુ જ સાચી જો હકીકત કહું કે સ્પોર્ટ્સ જર્નલિઝમમાં ગુજરાતમાં જો કોઈ વિદ્યાર્થી વિચારતા હોય કે એને કરિયર બનાવી છે તો બહુ જ એકદમ ટ્રુથ કોઈ બહુ ઓછા કહેશે પણ કાં તો એને સ્ટ્રગલ કરવી પડશે ગુજરાતમાં રહીને, માત્ર સ્પોર્ટ્સ જર્નલિઝમ બનીને નહીં કરી શકે, એને સાથે બીજું પણ ફિલ્ડ કામ કરવું પડશે. કારણ કે ગુજરાતી મીડિયામાં સ્પોર્ટ્સ જર્નલિઝમ તરીકે તમારે કરિયર બનાવો તો થોડીક સ્ટ્રગલ કરવી જ પડશે. નોટ ઓનલી ગુજરાત, બીજા બધા સ્ટેટમાં આ નરવી વાસ્તવિકતા, તમારે સ્ટ્રગલ કરવી જ પડશે. તમારે એવી કોઈ મોટી ધાસો પહેલા વર્ષથી ઇન્કમ નહીં થાય કે તમારું ઘર ચાલશે. હા, તમારો કહેવાય ને કે શરૂઆત સારા કહેવાય ને કે હેન્ડસમ ઇન્કમથી થઈ જશે, પણ તમારે જો
સારી એવી ઇન્કમ ઊભી કરવી હોય, સારું કરવું હોય તો 2 જ રસ્તા છે, પ્રેક્ટિકલી 2 જ રસ્તા છે. તમે આમાં જેટલા વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં આપો એટલું તમને નોલેજ વધશે. તમારે અહીંયા બેઠા બેઠા તમે આખા વર્લ્ડમાં કામ કરી શકો, ન્યૂઝ ગેધરિંગ કરી શકો અને ગુજરાતીમાં લખી શકો. બીજું કે તમે ગુજરાતની બહાર નીકળવું પડશે, એના વગર નહીં જ ચાલે. કાં તો તમે ગુજરાતની બહાર ઇન ધ ટર્મ્સ ઓફ કે ભાઈ બીજા કોઈ સ્ટેટમાં જઈને કામ કરવું, અથવા તમારે અલગ અલગ લીગ કે ટુર્નામેન્ટ કવર કરવા માટે બહાર જવું પડશે, જ્યાં એ લીગ અથવા ટુર્નામેન્ટ રમાતી હોય ત્યાં જઈને. કારણ કે સૌથી મોટું બેનિફિટ શું થશે કે તમે ટુર્નામેન્ટ કવર કરવા જાશો તો તમને ટુર્નામેન્ટમાં મેચ સિવાયની અલગ અલગ સ્ટોરીઓ ત્યાંથી મળશે. કે ઉદાહરણ તરીકે કે તમે જ્યારે મેચ જોતા હો છો આપણા કનેક્ટ કરે છે કે સચિન તેંડુલકર જે રમતો ત્યારે એક વ્યક્તિ આવતો, આખો સચિન 10 નંબર લખીને સચિન લખેલો વ્યક્તિ આવતો, દરેક આખા વર્લ્ડમાં જ્યાં ટુર્નામેન્ટ જાય ત્યાં સચિન સાથે ટ્રાવેલ કરે. તો એની સાથે મળવાનું, એની સાથે વાત કરી, એની સ્ટોરી જાણવાનું. પછી આવ્યું ધોની, તો ધોનીનો પણ એક ફેન આવી રીતના જતો ગયો. કોહલીનો પણ એક ફેન છે જે મારે ટચમાં હું ઘણી વાર મળતો હોય એની સાથે. તો સચિનનો જે સિદ્ધાર્થ એનું નામ છે, તો એ બધા લોકો છે એ સાથે તમે મળી શકો. અલગ અલગ સ્ટોરીઓ, અલગ વ્યૂઝ જે છે તમે જાણી શકો, ત્યાં જઈને સ્ટોરી બનાવી શકો. સો યુ હેવ ટુ બી વેરી હાર્ડ વર્કિંગ, બહુ પેશનેટ પણ હોવું પડશે, અને કદાચ કમ્ફર્ટ ઝોન છોડીને બહાર ટ્રાવેલ કરવાની તૈયારી પણ રાખવી પડશે. ડેફિનેટલી. એના વગર જો હું કહું, જો તમે કમ્ફર્ટ ઝોન થી બહાર નહીં જાઓ, તમે ગુજરાત બહાર નહીં જાઓ, ગુજરાતમાં જે આવશે ટોન કવર કરીશ તો તમે ફેંકાઈ જશો. તમારું લાંબુ કરિયર હું અત્યારથી કહું છું તો તમે ન જ વળતા. રાઈટ. આઈ થિંક there are couple of other options કે જેમાં પણ સ્પોર્ટ્સમાં તમારી કરિયર બની શકે. એથ્લીટની એક ઉંમર હોય છે, અમુક વર્ષ પછી હવે ન રમી શકે, બટ એને રમવું હોય પણ ત્યારે નેશનલ બોડી જે એસોસિએશન એ પણ એને હવે ન ઇન્વોલ્વ કરે. તો હવે એનું બીજી ઇનિંગ જે આપણે કહીએ ને, બીજી સેકન્ડ ઇનિંગ, તો એ શરૂ થાય છે એઝ એ કોચ. શરૂ થઈ કોચિંગમાં કર્યો. એ સમયે એટલો બધો સ્કોપ હતો નહીં, પણ હવે કેવું છે કે ઘણા ટુર્નામેન્ટોની સંખ્યા વધી ગઈ છે, પ્રાઇવેટ લીગની સંખ્યા વધી ગઈ છે, તો કોચિંગના ઓપ્શન પણ વધી ગયા છે. નોટ ઓનલી કે મોટી લીગ કે ટુર્નામેન્ટનો તમે કોચ બનો, પણ નાની ટુર્નામેન્ટ હોય છે એમાં પણ તમે કોચ બની શકો છો. સો યુ કેન ઓલવેઝ હેવ અ કરિયર એઝ અ કોચ ઇન એની સ્પોર્ટ. યસ. હજી બીજું એક ઓપ્શન તમને કહું કે ચલો તમે એથ્લીટ પણ નથી, તમે કોચ પણ નથી બનવું, પણ તમને સ્પોર્ટનું ડીપ નોલેજ છે જે તે ગેમનું, તો જે તે નેશનલ બોડી હોય છે એ શેનું કરિયર છે, અમ્પાયર અને રેફરી. કારણ કે તમે જે આંગળીઓ જે કરો ને ધેટ્સ આઉટ નથી, DRS સિસ્ટમ આ બધી. તો અમ્પાયરની કેટેગરી, રેફરીની કેટેગરી હવે વાસ્ટ કરિયર ઓપ્શન થઈ ગયો છે. એના એમનામ નથી થવાતું. આના માટે પણ સર્ટન એક્ઝામ આપવી પડે છે, એના કોર્સિસ કરવા પડે છે, ત્યારે જઈને તમે અમ્પાયર કોર્સિસ ક્યાં અવેલેબલ હોય if somebody wants to do it? જેમ કે ઉદાહરણ તરીકે ક્રિકેટ આપણે લઈએ તો જે આપણી નેશનલ બોડી છે BCCI, તો BCCI પોતે દરેક અમ્પાયર માટે, કોચિસ માટે પણ કોર્સિસ રાખતા હોય છે. અમ્પાયરની એક્ઝામ હોય છે, તમે ક્લિયર કરો સેગમેન્ટ વાઇઝ, ત્યાર પછી તમે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં તમને અમ્પાયરિંગ આપે, ત્યાર પછી ધીમે ધીમે તમે નેશનલ લેવલની ટુર્નામેન્ટમાં તમને અમ્પાયરિંગ આપે, પછી તમને બધી મોટી ટુર્નામેન્ટ અમ્પાયરિંગ આપતા હોય છે. તો એ બધું કોર્સિસ તમારે એની એક્ઝામ આપવી પડે. કોચ માટેના છે લેવલ 1, 2, 3 ના કોર્સિસ એ લોકો BCCI પોતે જે બેંગ્લોર છે NCA નેશનલ ક્રિકેટ એકેડેમી, ત્યાં એ બધી આખી એક્ઝામ ને લેવલ. સો એવી રીતે દરેક સ્પોર્ટ્સની અલગ અલગ બોડી હોય, એના સ્પોર્ટ્સ માટેના કરિયર કોર્સિસ ચલાવતી હોય. ફૂટબોલ છે તો ફૂટબોલની રેફરી માટેના અલગ અલગ કોર્સિસ આવતા હોય, ટેનિસ માટેના અલગ અલગ કોર્સિસ આવતા હોય છે, રેફરી કે જે અમ્પાયર હોય છે. તો એ કોર્સિસ કરો તો તમને રેકોગ્નાઇઝ ટુર્નામેન્ટ કે નેશનલ બોડી છે કે પ્રાઇવેટ લીગ જે રમાતી હોય છે એના પણ તમે અમ્પાયરિંગ કે રેફરી બની શકો છો. સો આ એક આખો દરિયો છે ને, જેમ જેમ સ્પોર્ટ્સની ઇકોસિસ્ટમ બનતી જાય છે, સ્પોર્ટ્સ ઇકોનોમી વધતી જાય છે, એમ કરિયર ઓપ્શન્સ પણ વધતા જાય છે. અને જો આપણે એવું માનીને ચાલીએ કે 2036ની ઓલિમ્પિક્સની યજમાની ભારતને મળે અને અહીંયા ગુજરાતમાં, અમદાવાદમાં ઓલિમ્પિક્સ રમાય, તો આઈ ગેસ વી હેવ અ લોંગ વે ટુ ગો. ખૂબ જ સારી વાત કરી. કારણ કે જો આ હકીકત બને તો ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીનું કહેવાય ને કે રાફડો ફાટે. સ્પોર્ટ્સ કલ્ચર જે છે, જે ગુજરાતમાં એ લેવલે નથી આપણે જોઈ રહ્યા આજની, એ
ડ્રાસ્પિંગ ચેન્જ આવશે અને એના માટે ગવર્મેન્ટે ખરેખર ઇનિશિયેટિવ સારું અત્યારે પણ કર્યું છે અને 2013થી એક ઇનિશિયેટિવ જે થયું છે કે ખેલ મહાકુંભ, તો એ હા ઘણા કહેતા હતા કે ભાઈ શું મતલબ છે, કંઈ મળી નથી રહ્યું. કારણ કે તમે સડનલી જો કોઈ વસ્તુ શરૂ કરો અને તરત જ રિઝલ્ટ મળે કે હા છોકરો ખેલ મહાકુંભ 2 સિઝન રમ્યો અને હવે નેશનલ ઇન્ટરનેશનલ રમતો ના બને. એ ટાઈમ લાગે, એક સમય થાય, ત્યાર પછી એક સર્ટન એના કે હર્ડલ્સ પાર કરીને પછી આગળ વધે છે. સો આઈ થિંક સ્પોર્ટ્સની એક ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે ધીમે ધીમે, અને સ્પોર્ટ્સ મેં ક્યાં રખા હૈ આ એનો જવાબ છે, बहुत कुछ रखा है. तो જો તમને એમ થતું હોય કે તમારે સ્પોર્ટ્સમાં કરિયર બનાવી છે, પ્લીઝ ગો અહેડ વિથ દેટ. ઇફ યુ આર અ પેરેન્ટ અને તમારા બાળક આવીને તમને એમ કહે છે કે એમને સ્પોર્ટ્સમાં કરિયર બનાવવામાં રસ છે, પ્લીઝ એક્સપ્લોર ધી ઓપ્શન. એક વસ્તુ જે તમે પેરેન્ટ્સની વાત કરીને કે આ વસ્તુ કેવી છે કે આજે તમે ને હું આપણા બાળકો છીએ, તમે જસ્ટ ઇમેજિન કરો કે તમે પરિવાર સાથે બાળકો સાથે બહાર જઈ રહ્યા છો અને નાનું બાળક છે એને ચોકલેટ ગમી ગઈ, તો શું ચોકલેટ એ તરત લઈ લેશે ને ખાવા મળશે? ના, એવું તો નહીં થાય ને. એ પેરેન્ટ્સ આવીને કહેશે કે મમ્મી પપ્પા મને ચોકલેટ ખાવી છે, અને એ ત્યારે જ ખાઈ શકશે જ્યારે મમ્મી પપ્પા એને લઈ દેશે. કરેક્ટ. આપણે સૌથી મોટું ઉદાહરણ સાનિયા મિર્ઝા, કે એના પપ્પા એને દરેક ટુર્નામેન્ટમાં સાથે જતા એને લઈને કે ભાઈ આ ટુર્નામેન્ટ છે, ત્યારે જઈને આ લેવલે પહોંચ્યા છે. તો પેરેન્ટ્સે ભોગ દેવો પડશે. એમનામાં આપણે સ્પોર્ટ્સ કરિયરની જે વાત કરીએ છીએ, તો હું નથી માનતો કે પેરેન્ટ્સ વગર તમે પેરેન્ટ્સને 100% ઇન્વોલ્વ થવું પડે જો એને એથ્લીટ બનવું હશે તો. સો મેની ઓપ્શન્સ વેન ઇટ કમ્સ ટુ સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સમાં કરિયર. વેલ, થેન્ક યુ વેરી મચ અધિરાજ ફોર જોઈનિંગ અસ ટુડે, અને બહુ વિસ્તારપૂર્વક તમે બહુ સરસ રીતે આખી વાત સમજાવી. સો એટલીસ્ટ જેટલા લોકો જોઈ સાંભળી રહ્યા છે, દે ગોટ ધી આઈડિયા કે કેટલા કરિયર ઓપ્શન્સ હોઈ શકે, અને એમાં સ્પેસિફિકલી જો સ્પોર્ટ્સ જર્નલિઝમને તમારે અપનાવવું છે એઝ અ કરિયર ઓપ્શન, તો તમે શું કરી શકો. વેલ, વી આર લુકિંગ ફોરવર્ડ ટુ મેની સચ કન્વર્ઝેશન્સ વિથ યુ ઇન ફ્યુચર ફોર વેરિયસ સ્પોર્ટ્સ. ગમે ત્યારે સ્પોર્ટ્સ માટે કહું ને કે હું હાજર છું, અને તમે જોવો છો લોકો કે સ્પોર્ટ્સ વિથ અધિરાજ, એટલે સ્પોર્ટ્સ માટે તમારે કંઈ પણ કામ હોય, ઓલવેઝ આઈ એમ રેડી હેલ્પ યુ. એબ્સોલ્યુટલી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.